તરફ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ TV9 સાથે પણ વાતચીત કરી છે। તેમણે એસઆઈઆરની કામગીરીમાં મતદાર કમી અંગે સિસ્ટમ પર પ્રહાર કર્યા। આટલા વર્ષો સુધી આ નામો કેવી રીતે ચાલુ રહ્યા? એક વ્યક્તિ અનેક મત, ભાજપ અને ચૂંટણી પંચનું આ નેક્સસ તેમ તેમણે જણાવ્યું છે। પારદર્શક રીતે મતદાર યાદી બને તેવી પણ તેમણે માંગ કરી છે। જે આંકડાઓ ગઈકાલે ચૂંટણી પંચ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે, 73 લાખ જેટલા મતદાતાઓ ઓછા થયા છે। કઈ રીતના આ બાબતને આપ જોઈ રહ્યા છો? ગુજરાતમાં જે રીતે એસઆઈની પ્રક્રિયા શરૂ થઈ 5 કરોડ 8 લાખ કરતાં જે વધુ મતદારો હતા, એ યાદીની સરખામણીમાં અત્યારે જે આંકડા બહાર આવ્યા છે, 73 લાખ કરતાં વધારે મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે। એનો સ્પષ્ટ મતલબ છે કે 2002થી અત્યાર સુધી જેટલી પણ ચૂંટણીઓ થઈ, એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હોય, વિધાનસભાની હોય કે લોકસભાની હોય, તમામ ચૂંટણીઓમાં મતદાર યાદી મુજબ મતદાન થયું। આ મતદાર યાદીનો ઉપયોગ થયો અને મોટા પ્રમાણમાં વોટ ચોરી કરી, બોગસ મતદાન કરી અને આ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પંચની સાથે મિલીભગત કરીને જીતી છે। હવે જ્યારે આટલા લાખોની સંખ્યામાં મતદારોના નામ કમી કરી રહ્યા છે, તો અમે ચૂંટણી પંચને પૂછવા માગીએ છીએ કે આટલા વર્ષ સુધી આ નામો ચાલ્યા કોના કારણે, કોના કહેવાથી આ નામો કમી ના થયા? અને હજુ પણ આજે ડ્રાફ્ટ યાદી હાથમાં આવી છે। અમારા કાર્યકરો એક એક બૂથની યાદીનો અભ્યાસ કરી રહ્યા છે। હજુ